એક નાના ગામની વચ્ચે એક નદી વહેતી હતી. નદી હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી. નદીના બંને કિનારાને જોડતો નાનો સાંકડો પુલ હતો. પુલ પરથી એક સમયે એક જ જણ પસાર થઈ શકતું. એક દિવસ આ પુલ પર એક બકરી પુલના એક તરફના છેડેથી આવતી હતી. એ જ વખતે પુલના બીજી તરફના હોડેથી બીજી બકરી આવતી હતી. બંને બકરી પુલની વચ્ચે ભેગી થઈ ગઈ. બંનેને એકમેકથી સામેના કાંઠે જવું હતું. બકરીઓ વિચારમાં પડી ગઈ. પાછા જઈ શકાય તેમ ન હતું. એકબીજાની બાજુમાં થઈને પણ નીકળી શકાય તેમ ન હતું. બકરીઓ સમજુ હતી. તે ગભરાઈ નહીં. તેમ તે લડી ઝઘડી પણ નહીં. એક બકરી નીચે બેસી ગઈ. બીજી બકરી તેના પર થઈને આગળ નીકળી ગઈ. કેવી સમજુ હતી આ બકરીઓ! થોડી વાર પછી આ પુલ પર પુલના બંને છેડેથી આવતા બે કૂતરા પુલની વચ્ચે ભેગા થઈ ગયા. બંને સામસામેના કિનારે પહેલા પહોંચવા માટે ઝઘડવા લાગ્યા. એક પણ કૂતરો પાછો ખસવા તૈયાર ન હતો. બંને એકબીજાને બચકા ભરી મારામારી કરવા લાગ્યા. તેમનું ધ્યાન રહ્યું નહીં ને બંને નીચે નદીના ઊંડા પાણીમાં જઈ પડ્યા. પાણીમાં તાણ ઘણું હતું એટલે દૂર સુધી તણાઈ ગયા. બેઉ કૂતરાને તરતા સારું આવડતું હતું એટલે જેમ તેમ કરી પોતાનો જીવ બચાવી શક્યા. અને મહા મુસીબતે કિનારે આવ્યા પણ બંને પોતાના સ્વભાવને કારણે બહુ જ હેરાન પરેશાન થઈ ગયા.